હેલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મસ્ત દી ઉગી ગયો છે. જો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે આપણી, અને 7:30 વાગ્યા છે. હવે દીવાબત્તી થઈ ગયા છે, અને હવે ચા પાણી પીને હવે અહીંયાથી નીકળીએ. રાતના અહીંયા સુઈ ગયા હતા આપણે. આવી કંઈક હોટલ છે ભાઈ, રાજસ્થાની. હેલો મિત્રો, તો અત્યારે આપણે ઊભા છીએ નાસ્તો કરવા માટે. આવી કંઈક હોટલ છે, હાઈવે ટચ, અને આ બાજુ ગાડી ઊભી છે આપણી. તો હાલો મિત્રો, નાસ્તો કરવા. મોર્નિંગ હેલો મિત્રો, તો આપણે અત્યારે પહોંચ્યા છીએ મછલિયા ઘાટ. તો હવે ઘાટ અહીંથી ચાલુ થાય. ઘાટનો ઘાટની ખાઈ તો દેખાડી જો કેવી ખાય છે, જો ભાઈ. અને હવે આવી ગયો છે ઘાટ. એમપી નો ડેન્જર ઘાટ કહેવાય આ મછલિયા ઘાટ. એટલે પેલા સિંગલ રોડ હતું ને ત્યારે બહુ ચોરીઓ થતી આ ઘાટમાં. અત્યારે તો શાંતિ છે. હલો ભાઈ, ઘાટ હવે ચાલુ થાય, દેખાડું તમને. તો મિત્રો, તો આપણો ઘાટ અહીંથી સ્ટાર્ટ થાય છે. જો અને આપણે 6 નંબરમાં નાખી દીધી છે. તો આવો કઈ ઘાટ છે ભાઈ. બસ, તો પેલા સિંગલ રોડ હતો એની કરતા હવે સારું છે. ક્રિકમાં ઘાટ ઉતરી જાય અને ચોરીની કઈ ટેન્શન નથી રહેતી. ક્યારેક ક્યારેક બનાવ બને છે. તો આવો કઈક સુંદર મજાનો ઘાટ છે ભાઈ. અને ઠંડુ વાતાવરણ છે શિયાળાનું. જોઈ તો અહીંયા કંટાળું એક કેવું બનાવ્યું છે. આ જો કેવો ઘાટ છે. આપણે ઠેર આમ તળિયે ઉતરી જવાનું છે. આવો કઈ ઘાટ છે મિત્રો. અને 4 લાઈન રોડ છે, ઊંધામાંથી ઢાળ છે. એટલે છે ને આ ઘાટ આમ જોવામાં એમ થાય હાવ હેલો ઘાટ છે, એટલો બધો ઓલો નથી. પણ આમ સ્પીડ પકડીને ગાડી કંટ્રોલ કરી ગાડી ઉતારવાની એ થોડીક મોટી વાત છે. તો જો આ બધું જૂનો રોડ તમને દેખાડું. પેલા ઘાટમાં સિંગલ રોડ હતો. જો આ સિંગલ રોડ છે ત્યાં. આપણે સિંગલ રોડ છે. એ જૂનો ઘાટ. ઘાટમાં જૂનો ઘાટ છે. જે ડુંગર દેખાય ને એમાં જૂનો ઘાટ છે. તો એ જૂનો ઘાટ છે અને આ નવો ઘાટ છે 4 લાઈન. અને હવે તો ભાઈ ખેતીવાડીની સિઝન આ બધું પૂરી થઈ ગઈ. હવે જેને પાણી હશે એ ઘઉં પકાવશે. બાકી આમ ખાલી ખેતર જ થયા રહે. કેમ કે આ બધુની જમીન છે ને ધારવાળી, લાલ ઓલા પાડા આવે ને. તો આવો કઈક મસ્ત ઘાટ છે ભાઈ. બહુ સુંદર દ્રશ્ય છે. જો મછલિયા ઘાટમાં આડો બ્રિજ આવે છે. તો તિરંગા જેવો મસ્ત પેન્ટિંગ કરેલો છે, જોઈ લો. અને ઉપર લખ્યું છે અમદાવાદ 255 કિલોમીટર, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા જાબુઆ 20 કિલોમીટર. તો કેવો મસ્ત તિરંગા છે ભાઈ. અમદાવાદ 255 કિલોમીટર છે અહીંથી. અને બે ભાઈઓ નાસ્તો કરીને ડબ્બા જેવા થઈને બેઠા છીએ સીટ ઉપર. હાલો મિત્રો, 50% ગાડી તો 50% બાકી છે, વધારે નથી. કેવો મસ્ત નજારો છે. જો આપણે નીચેના ભાગમાં ખેતીવાડીનું બધું લીલોતરી ચાલુ થઈ છે. કેમ તો ઉપરથી પાણી જમીનમાં અંદર નીચે ઉતરે ને એટલે આ બાજુ ખેતીવાડીમાં. અને આ ઘાટની ઉપર પાછું બધું કોરું સપાટ છે, ત્યાં પાણીની તકલીફ છે. આ બધું જો લીલોતરી કેવી ચાલુ છે. ઘાટ ઉતરતા જ છે બે બાજુ નીચે પાણી હાલ્યું જાય છે ભાઈ. હાલો તો મિત્રો, હવે આવશે જાબુઆ, પછી આવશે આરટીઓ ચેકપોસ્ટ એમપી ની, અને પછી આપણું ચાલુ થાય છે આપણે શું કહેવાય ગરવી ગુજરાત. હાલો તો મિત્રો, હવે ઘાટ ઉતરી ગયા છીએ. થોડો ઘણો બાકી છે, 25% જેવો. અમે ઢાળ દેખાય એટલો જ છે. અને આ બધું ઘઉં ને એવું બધું વાવેલું છે. કપાસ સારો છે. આ બધી કપાસ છે. જો
ઘઉં છે, ઘઉં બાજરો નહીં. હવે કેવું મસ્ત વાતાવરણ છે ભાઈ. હા અગર કઈક ગાડી પલટી ખાઈ ગઈ છે ભાઈ. 3 ગાડી એક્સિડન્ટ થયા ઘરે. હા મુરગીની ગાડી જ છે. હજી મિત્રો તાજું જ એક્સિડન્ટ થયું છે ભાઈ. કોઈને વાગ્યું ન હોય તો સારું. અને હવે આપણે બોર્ડર આવશે થોડીક જ વારમાં. હેલો મિત્રો, તો આપણે બોર્ડરમાં પહોંચી ગયા છીએ. બોડિયું આવી ગયું છે બોર્ડરનું. મને નથી વંચાતું આગેથી હું લખ્યું છે. મધ્યપ્રદેશ એકીકૃત સીમાજાત ચોકી, MP બોર્ડર ચેકપોસ્ટ, બસ એવું લખેલું છે. હવે આગળ ચેકપોસ્ટ છે. થોડીક જ આમે જો ઓલા લાઇટોના થાંભલા દેખાય એ બોર્ડર છે. અને બોર્ડર પહેલાનું વાતાવરણ જોવું, વ્યૂ જો વ્યૂ. તો મિત્રો બોર્ડરે પહોંચી ગયા છીએ. અને આગળ 300 રૂપિયા એન્ટ્રી લે આ બોર્ડરે. તો આવી કંઈક બોર્ડર છે ભાઈ. આરટીઓ ચેકપોસ્ટ ઓલી સાઈડ આમ જવા વાળાની, આ સાઈડ આપણે ગુજરાતમાં જવા વાળા. અને અમે જીપ છે ઓલા છાપરા હેઠે ત્યાં આગળ એન્ટ્રી લે સાનામાના. અમે એન્ટ્રી લે યુવરાજસિંહ ગયા છે એન્ટ્રી દેવા હતું. યુવરાજ. હેલો ગાઈઝ, તો આપણે ગુજરાતમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. તો ગુજરાતમાં એન્ટર થતા જ આપણી જો ગુજરાત પોલીસની ચેકપોસ્ટ આવી છે. અને આ બધા વાહન પડ્યા છે. દારૂમાં પકડાઈ ગયેલા વાહનો છે. 2 નંબર વાળા વાહનો છે જેટલા છે ને. એક ટેલરે મેકી દીધું લાગે છે. જો આવી કઈ ગુજરાતની બોર્ડર છે ભાઈ. તો વેલકમ ટુ ગુજરાત. गुजरात में आपका हार्दिक स्वागत है. જોઈ લો કેટલા વાહનો પડ્યા છે. આમ જો પેસેન્જર ભર્યા. બસ તો આખી ફૂલ, પણ બસના કેરિયર ઉપર એટલા ભરે છે જો. અને આ છે દાહોદ ગોધરા હાઈવે. પેસેન્જર જો, બાકી પેસેન્જરે બેહવા વાળા. ઓલી બસમાં એટલા ભર્યા જો. આખી બસ તો ફૂલ છે, પણ પેસેન્જર ઉપર ફૂલ છે. પેસેન્જર તો આ લોકો ભર્યા હોય. ઇકોમાં 20 જણા ભરી દે. હેઠ ને અંદર ને ઉપર ને બધા ભેગા થઈ. હાલો તો મિત્રો, અત્યારે પહોંચ્યા છીએ દાહોદ અને ગોધરાની વચ્ચે જે ટોલ નાકું આવે છે. અહીંયા આગળ ઊભું રહેવાનું છે. ટાયર બાર ચેક કરવાના છે. અને પછી આપણે નીકળીએ. અને ઘડીક વાર યુવરાજસિંહને ગાડી હાંકવા દેવી છે. હેલો મિત્રો, તો અત્યારે આપણે પહોંચ્યા છીએ ઠાસરા. અને આટલામાં ક્યાં હોટલ જામેવી છે નહીં જમવામાં. એટલે આપણે અહીંયા આગળ ઠાસરામાં એક જગ્યાએ નાસ્તો કરવા ઉભા રહ્યા છીએ. જોઈ લો આ બાવળિયા રોડના કાંઠે છે લારી. શ્રી નાગેશ્વરી નાસ્તા હાઉસ. પૂરી શાક અને ભજીયા. પૂરી શાક ખાવાના છે ને ગોટાય ખાવાના છે. ભજીયો હેડો તા ભજીયો ખાવા. મારા ગુજરાતની ભાષા છે ભાઈ. મારા મામાને ગામ બાજુ બોલે આવું, હેડો તા ભજીયો ખાવા. કેવું લા? ભજીયા ને ભજીયો, ભજીયો ખાવા ભજીયો. હાલો તો મિત્રો પહોંચ્યા છે ઠાસરા. કાકા દાંત કાઢે જો. એક પ્લેટ 2 ભાઈ ભજીયા ખાઈ ગયા છીએ. અને હવે પૂરી શાકનો વારો છે ભાઈ. તો આ ટેસ્ટી છે. મજા આવે છે નાસ્તો કરવાની અત્યારે. ભૂખ લાગી છે એટલે. કેવું ભાઈ? શાંતિ ને? હેડો ભાઈ નાસ્તો કરવા. બોલો મિત્રો, નાસ્તો પાણી કરીને હવે નીકળીએ છીએ. અને આ ઠાસરા સિટી છે. અને હવે આવશે ડાકોર. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ડાકોર. અને અમને દેખાય ડાકોર સિટી છે. અને આપણે આ બ્રિજ ઉપર ચડીને આગળ ઓલું ટેલર આવે ત્યાંથી ડ્રાઈવર સાઇકલ મારવાનો છે. અને નીચે છે એ દેખાય છે જૂનો રોડ છે. કંડક્ટર સાઈડમાં રોડ જાય છે. એ આણંદ જાય છે. આણંદ, વાસદ. અને ડાકોરમાં એક નદી આવેલી છે. અમે સિટી છે ડાકોર. અને અત્યારે વાગ્યા છે અઢી. ઘડીક વાર ગાડીને ક્યાંક છાંયો આવે ત્યાં હોલ્ડ આપવો છે 1.5 કલાક. એટલે આપણા ટાયર ફરી છે. ફૂલ હિટ મારે છે. તો મિત્રો આ છે ડાકોર સિટી. આ બસ સ્ટેન્ડ ડાકોર નું. મંદિરે દેખાય બ્રિજ ઉપરથી. દેખાડું તમને દેખાય એટલે. જોડ્યું મંદિર.
જેઠાઈ નહીં મંદિર છે ઠાકોરજી મહારાજ નું. હલો મિત્રો, અત્યારના વાગ્યા છે 5:22 અને આપણે અત્યારે પહોંચ્યા છીએ ખેડા. ખેડા ખેડૂતના એક સબસ્ક્રાઈબર ભાઈ છે આપણા બલદેવભાઈ પ્રજાપતિ, એના મેસેજ આવતા હતા કે ખેડા આવો એટલે મળજો, ખેડા આવો એટલે મળજો. અત્યારે ખેડામાં એ વાટ જોવે છે આપણી. હાલો એમની મુલાકાત કરીએ અને તમને પણ કરાવું. અહીંયા ખેડામાં મંદિર પાસે પહોંચ્યા છીએ આપણે, એટલામાં ક્યાં ક્યાંનું દુકાન છે ભાઈની. હાલો તો હવે ખેડા પહોંચી ગયા છીએ. ઝારખંડમાં ત્યાં તો 5 વાગ્યા મંદારું થઈ જાય, અત્યારે 5:22 થઈ તોય અત્યારે અંજવાળું છે અહીંયા આગળ. આ મેલડીમાંનું મંદિર છે ના મેલડી. તો જો ભાઈ આ આપણા સબસ્ક્રાઈબર ભાઈ છે, અહીંયા તેમની દુકાન છે. હાલો એમને મળી લઈએ. તો મિત્રો આપણા સબસ્ક્રાઈબર છે ને અમારા જગદીશ મારા મોટા ભાઈ. આ ભાઈની આપણે મુલાકાત લીધી. આપણા ફ્રેન્ડ છે, મિત્ર છે યુટ્યુબર્સમાં. આ દાદા છે આપણા સબસ્ક્રાઈબર. અને આ આમની દુકાન છે. અહીંથી નીકળો તો વસ્તુ અહીંથી લેવી. આ આપણા મિત્રની બહુ મોટી ઓલી હતી, વાટ જોતા હતા. આ એમની દુકાન છે. આપણી આટો રોડ ઉપર જ બેઠા હતા ખુરશી નાખીને જો. અને આ આપણી ગાડી પડી છે અહીંયા. મિત્રો ખેડા આપણા બળદેવભાઈ પ્રજાપતિ છે, એમને મળી નીકળી ગયા છીએ. ખૂબ માન આપ્યું, ખૂબ સારી મહેમાનગતિ કરી અને ચા પાણી પીધા, બેઠા. ફૂલ આનંદ આવ્યો. ઘડીક વાર આમ ઘર જેવી ફિલિંગ આવી. આપણા પરિવાર કેમ જૂના મિત્ર કેમ ભેગા થયા એ રીતના. અને હવે આપણે નીકળી ગયા છીએ અને અત્યારે પહોંચી ગયા છીએ ખેડા ગેટ પાસે. આ ખેડા ગેટ છે. અહીંથી સીધો રોડ માતર જાય છે. કંડક્ટર સાઈડમાં આપણે નડિયાદ જાય છે અને ડ્રાઈવર સાઈડમાં આપણે અમદાવાદ અને ધોળકાવાળો હાઈવે આવી જાય. તો અહીંથી ડ્રાઈવર સાઈડ ટર્ન મારવાનો છે મિત્રો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 6 અને અત્યારે છે દી આથમે છે જો. અને ઝારખંડમાં ત્યાં તો 5 વાગ્યામાં દી આથમી છે. 1 કલાકનો રાઈડ ફેર પડે છે જો તમે. ને આગળ 5 વાગ્યામાં અંધારું થઈ જાય. ને આગળ હજી ઘણો દી છે, ઘણું અંજવાળું છે હજી જો. તો હાલો મિત્રો, ખેડાથી આપણે ધોળકા હાઈવે ઉપર ચડી ગયા છીએ. તો મિત્ર આ છે આપણા સબસ્ક્રાઈબર ભાઈ. આ ગાડી લઈને જાય ને એને આપણે મળી લેવી. ચાલુ ગાડીએ. ઓ મિત્ર ભાઈ છે એટલે ચાલુમાં મળી લીધું. આપણે બે આપણા સબસ્ક્રાઈબર ફ્રેન્ડ ની મુલાકાત લીધી. આ હોટલે ભેગા થઈ ગયા. આ ભાઈ હોટલે ભેગા થઈ ગયા, મને ઓળખી ગયા. કેસે હો ભૈયા? એક નંબર ને. જય માતાજી. હેલો મિત્રો, તો અત્યારે આપણે વટામણ વાળા હાઈવે ઉપર ચડી ગયા છીએ. 23 કિલોમીટર છે વટામણ અને ભાવનગર વટામણથી 100 કિલોમીટર. ભાવનગર વટામણથી 100 કિલોમીટર એટલે અત્યારે આપણે ભાવનગર અહીંથી 123 કિલોમીટર છે. આમ જો યુવરાજ નું મોઢું ના બે બાપ થોડોક આમ ખીલતા થયા. ભાવનગર તો રવડે જગ્યા ને એટલે આમ હવે ઘરે જાશું એમ. क्या युवराज, हम जो मौज में આવી ગયો ભાઈ. अब घर पे जाएंगे. हाँ हेलो मित्रों, तो भावनगर वाला हाईवे ऊपर चढ़ गया છીએ ધોળકાથી. मेरे को जाना पड़ेगा. લો મિત્રો, તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ પીપળી. ભાવનગર પોગે એટલું ડીઝલ નાખવાનું છે 50 લીટર. પછી ભાવનગર જઈને ફૂલ કરવાની છે. નાગપુર ડીઝલ પુરાયું હતું, પછી અત્યારે અહીંયા પીપળી આપણા ભાવનગર પાસે પીપળી એવું ને આગળ પહોંચી ગયા છીએ. હવે ડીઝલ પૂરીને પછી નીકળીએ સીધા ભાવનગર. તો હાલો મિત્રો, પહોંચી ગયા છે પીપળી. હાલો સ્પેશિયલ ચા પીવા. હોટલનું નામ છે શ્રી સાઈનાથ હોટલ. આપણા બધા ડ્રાઈવર ભાઈઓ છે, બધા અહીંયા ચા પીવા ઉભા રહે દાદા ભાગે.
આ છે ચા બનાવવા વાળા કારીગર, સ્પેશિયલ ચા. તો અત્યારે આપણે હેમતપુરના પાટીએ પહોંચી ગયા છીએ. ભાવનગર થી હાવ નજીક આવી ગયા છીએ. જેમ નજીક આવતું જાય ને ભાવનગર એમ આગળ જતું જાય. ક્યારે પહોંચશું એમ થતું જાય. અને અત્યારે આગે છે યુવરાજસિંહ અને અમારો છે ભાવનગરનો એક્સપ્રેસ હાઈવે આવો છે કાંઈક. યુવરાજ ભાવનગર પહોંચવામાં છીએ ને તો યુવરાજસિંહના મોઢા ઉપર સ્માઈલ આવી ગઈ. જો મીઠી મીઠી સ્માઈલ છે ભાઈ. જો હાલો તો મિત્રો હવે ભાવનગર પહોંચવામાં છીએ. 48 કિલોમીટર હજી બાકી છે ભાવનગર. તો હાલો મળીએ ભાવનગર પહોંચીને પછી. તો હાલો મિત્રો નારી ચોકડી પહોંચી ગયા છીએ અને અમારી ઓફિસ છે આ ખાજામાં. હાલો અહીંથી હવે યુટર્ન મારવાનો છે. એમ રોંગ સાઈડમાં સર્વિસ રોડે જવાનું છે આપણે. અને અમે દર વખતે કામ કરાવીએ એ પંચરવાળા અન્નાની દુકાન છે. હમણાં ફૂલ તેજીમાં છે. જો ટાયરના ઢગલા પડ્યા છે ભાઈ. તો મિત્રો અમે આવ્યા હાઈવે ઉપરથી અને હવે નીચે લીધી છે, યુટર્ન મારી દીધો છે. હવે આગળથી આપણે જવાનું છે આમ ડ્રાઈવર સાઈડ. આમ જવાનું છે ડ્રાઈવર સાઈડ. અને આ છે આપણા પંચરવાળા અન્નાની દુકાન. હાલો તો હવે ઓફિસ બાજુ ટર્ન મારવાનો છે ભાઈ. અને બાપુ આગે છે યુવરાજસિંહ બાપુ. ભાવનગર આવી ગયું એટલે ફૂલ મોજમાં આવી ગયો ભાઈ. જો હાલો અહીંથી ટર્ન મારવાનો છે. ન્યુટ્રલ કરી નાખ અને પછી ત્યાં જતા આવ પેલા લઈ લેજો. હાલો મિત્રો તો આપણે ઓફિસે પહોંચી ગયા છીએ. હવે આવી ગયા આપણી ઓફિસ અને એક ગાડી ઊભી છે અહીંયા. હા આપણી હિરણ બાર ઊભી છે અને આ અમારી ઓફિસ છે. હાલો મિત્રો તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ઓફિસે અને ગાડી અહીંયા લગાડી દીધી છે પાર્કિંગમાં. અમારું કમ્પાઉન્ડ છે આ બાજુ પાછળ અને સામે ઓફિસ છે અને આ ઓફિસ અમારી જ છે. તો હવે જઈએ ઘર બાજુ. હેમ ખેમ ગુરુ મહારાજે આપણને અહીંયા પકડી દીધા છે. ટ્રીપ મારીને આવી ગયા છીએ અને હવે જઈએ છીએ ઘરે. હવે અલંગ ખાલી કરવાની છે ગાડી. કાલે સવારે લોકલ ડ્રાઈવર જાહે ખાલી કરવા એટલે કાલે આપણે આરામ કરી લેવાનો છે. તો આપણી ગાડી રેડી છે એકદમ. બહાર કાઢીને મૂકી છે આપણા મિત્રોએ અને હવે જઈએ છીએ ઘર બાજુ. યુવરાજ તો રાજીનો રેડ થઈ ગયો છે ઘરે આવ્યા એટલે. હાલો મિત્રો તો ઘરે જવા નીકળી ગયા છીએ. પહેલાં આપણે ગાડીમાં થોડુંક પેટ્રોલ નખાવવું પડશે અને પછી જઈએ ઘરે. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. યુવરાજસિંહને એના ઘરે ડ્રોપ કરતા જાવું અને પછી આપણે વ્યાજ જવું મારા ઘરે. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. જય માતાજી, જય ગુરુદેવ. સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને ખુશ રહો. ટાટા, બાય બાય.